એક આપણે નાની ડુંગળી લીધી છે, એ આપણે ઝીણી સુધારી લેવાની છે। આ રીતે આપણે ઝીણી સુધારવાની છે। એક ટમેટું લીધું છે આપણે નાનું, એને આપણે ઝીણું સુધારી લેવાનું છે। લસણ લીધું છે આપણે, એને આપણે ખાંડી લેવાનું છે। ને લસણ ને આપણે ટમેટું, એ તો બે વસ્તુ લેવાનું જ છે, તમારે ડુંગળી ન નાખવી તો હાલશે। હવે એક આપણે આ તુરિયું લીધું છે, મોટું છે, એટલે એને આ રીતે આપણે છાલ ઉછેડી લેવાની છે। આ રીતે ઉછેડવાની છે। આવી ગયું છે, આપણે રાઈ જીરું નાખવાનું છે। રાઈ જીરું તો ખાસ નાખવાનું છે। ડુંગળી નાખી દઈએ, એને ચડવા દઈએ, લસણ નાખી દઈએ, ટમેટું નાખી દઈએ, નમક નાખી દઈએ, હળદર નાખી દઈએ, નાખીને ચડવા દઈએ થોડીક વાર। હવે નાખી દઈએ તુરિયા આપણે, હવે હલાવીને કરી લઈએ મિક્સ બધું, ઢાંકીને ચડવા દઈએ ફરી। તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું નાખવાનું છે। આ શાક થોડુંક તીખું હોય તો જ મજા આવે ખાવાની। પાણી ને નાખવાનું, આપણે થોડીક સાસ નાખવાની છે। બની જશે ખાટું મીઠું તુરિયાનું શાક। હવે નાખી દઈએ લીલા। આ રીતે બનાવો, બહુ મસ્ત બની।